જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ખૂબ જોરદાર પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચનની અંદર કોમેડી અને રમૂજી પ્રસંગો તો ખૂબ છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ આ પ્રવચનનો આનંદ લેશો। આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાનું એ છે કે હંમેશા બીજા વ્યક્તિમાંથી સદગુણો કઈ રીતે લેવા। જ્યાં મિત્રો સિક્કાની જેમ બે બાજુ હોય એમ દરેક વ્યક્તિની અંદર બે ગુણ હોય, એક સારા ગુણ હોય, એક ખરાબ હોય, પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું છે કે હંમેશા બીજાના સદગુણો જ જોવા, અવગુણો આપણે ક્યારેય લેવા નહીં, સદગુણો જ આપણે એમાંથી ગ્રહણ કરવા, એટલે આપણું જીવન પણ ખૂબ સરસ થઈ શકે અને આપણે હંમેશા બીજા લોકો સાથે સન્માનથી રહી શકીએ। તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખવાના છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરી, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। અને રાજ મૂકી દીધું, લક્ષ્મણજી ને ભરતજી મૂકી દીધું, તમે શું મૂક્યું? બોલવાનું જુદું ને કરવાનું જુદું। પેલા માથમાં બોલ્યા ને, કોલેજમાં ગયા હતા છોકરાઓ, કોલેજમાં પ્રવચન કરવા આવ્યા એક સંત, પિક્ચર જોવાય નહીં, ગુટકા ખવાય નહીં, ચારિત્ર બગાડવું નહીં, ટોકીજમાં જવું નહીં, અને રવિવારે માચમાં છોકરા કોલેજ ને એક જ ટોકીજમાં ભેગા થયા। છોકરાઓ કે માચમાં તમે જ આવ્યા હતા? કે આવ્યો છો નું કે તમે ભાષણ નહોતું આપ્યું, ફિલ્મ ન જોવે, તમારા મોઢામાં ગુટકો છે ને તમે આવ્યા છે બધું ખાવ છો માવો। એ કે જો એવું છે ને, લુવાર તરવાલું બનાવે લડવા ઈ જાય, તીકમને કોદાળી બનાવે ખોદવા ઈ જાય છે, હું એ બનાવે ને બીજા વાપરે, હું પ્રવચન કરું તમે જીવન જીવો, બધું હું કરું તમે શું કરશો કે? આવું જ્ઞાન આપે આપણને। હવે એ જ્ઞાન તમને શું અસર કરે? દૂધ પાક તો સારો છે, પણ માણસને જોડામ ભરીને આપો પીવો, માણસની ખોપરી જ્ઞાન તો સાચું છે, પણ પેલું પાત્ર સાચું નથી। કથા જ બધા આવી જ કરતા હોય છે બહાર, પૈસા ને પુરાણી, તમારે જેવા સાંભળવાવાળા એવા જ આવતા હોય। અમારે વેવાય સપ્તાહ બેહારી બે દાડા મોઢું દેખાડી જવું, અને વાંચવાવાળાને એવું જ હોય, આરતીમ સડાવો કેટલો છે ને ચોખા કેટલા આવ્યા ને ઢીકડું કેટલું આવ્યું, અને બેહારવા વાળો છે ને પારણ બેહારવાળો તો ગેટ ઉપર બેઠો હોય પાછો, વેવાય આવ્યા નહીં ને હજી જમાઈ રિહાણા ને મારો હાઢો આવ્યો નહીં, કેટલા મંડપવાળાને છોકવાના રહોડા વજ્જું ઘટ્યું, એ પણોજણમાંથી હું છું ને એ જ કથા સાંભળે જ નહીં, કથા લોકો સાંભળવા આવે, તબિયતો શીરવા લાવે પણ ખાય નહીં એવું। માટે આપણે કથામાં બેસવાનું શાંતિથી, સમજાય કે ન સમજાય। આ તમે એટલા બધા સંખ્યામાં છોકરાઓ તમને ફરીને વાત કરવાની છો, આ મોટા બધા બેઠા, પણ આ તમારું જીવન છે ને, તમારું ભવિષ્ય વિચારજો। હજી 50-60 વર્ષ આ પૃથ્વી પર જીવન જીવવાનું છે, ભણશો નહીં આખી જિંદગી મજૂરી કરવી પડશે તમારે, અને ચારિત્ર બગડે ને એટલે ભણતર બગડે જ। તમારા મા બાપ છે એને વફાદાર રહેજો, તમારા સંડાસ સાફ કર્યા છે, તમને જન્મ આપ્યો, મોટા કર્યા છે, આશીર્વાદ લેજો ને પગે લાગજો। ઘરમાં ઝઘડવાનું નહીં, રિહાવાની, 8-8 વાગ્યે હું નહીં રહેવાનું, એ કાંઈ ન ધોળે માણસ, રાત્રે મોડે સુધી કાંઠા કબલા કરે ને ડખા કરે ને પાર્ટીઓ કરે, અને પછી 10 વાગ્યે ઉઠે। ત્યાંના છોકરા શું શીખે આમાંથી? વહેલા ઉઠીને પૂજા કરો, દીવા કરો, પાઠ કરો, કંઈક ભજન કરો, મંદિરે આવો। એક ભાઈને ફોન કર્યો, 9 વાગ્યે ફોન કર્યો સુરત, મારા પપ્પા બાથરૂમમાં નાવા ગયા છે, 9:30 ફોન કર્યો, હજી બાથરૂમમાં છે, એટલે ઊંઘી ગયા છે। હું કરે જ બાથરૂમમાં, રૂપિયા ઝાઝા કરીને મોટા મોટા બાથરૂમ કરીને નાવાનું ગહવાનું છો, એટલે જીવન કંઈક સારું જીવો, આવડદા ક્યાં કાપવાની છે આપણે। માટે તમારી આયુષ ખોટા રસ્તે ના વપરાય, હા, બધાને સાચવવાનું વ્યવસ્થિત। હમણે જો ગામડામાં, કાઠિયાવાડના ગામડામાં છોકરીઓ માવા ખાતી થઈ ગઈ છે, ગુટકા ખાય, 8મા ધોરણની છોકરીઓ। વિદ્યાનગર હતો, હમણે મને વાત કરી સંતોને જેના કાર્ય કર્યું, સ્વામી એમની સમાચાર એવા પ્રિન્સિપાલ મારફતે સાંભળ્યા છે, કોલેજની છોકરીઓ ચાલુ પીરિયડમાં સિગારેટો પીવે છે, દારૂ પીને આવે છે, દારૂ છોકરીઓ પીતી થઈ ગઈ, સારા ઘરની છોકરીઓ। આજે સમાજ કેવો બધો હાઇબ્રિડ થશે, ગમે તેટલી સુવિધા વધશે પણ માણસના જીવન બગડશે એટલે કોઈને શાંતિ નહીં રહે। તમારી શેરીમાં એક આતંકવાદી દારૂડિયો કે ચોરી કરતો રહેતો ને, બોલો આખી શેરીને ઊંઘ હરામ કરી નાખે। એટલે બધાને સામૂહિક બળથી જાગૃત રહેવું પડે। આ નવી પેઢીને ખાસ કહેવાનું, આ છોકરાઓને, એને ભવિષ્યને ખબર નથી, બિચારા કુમળા છે, હવે એને બધું ઘરમાં તમે દેખાડો કચરા પટ્ટી બધી, અને મા બાપ ઝઘડે, છોકરા છોકરી એના દીકરાની હાજરીમાં પતિ પત્ની, છોકરો શું શીખે આપણામાંથી? એટલે વાલી સંમેલનો કરીએ છીએ આપણે, વાલીની જાગૃતિ રાખી, છોકરાનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, ઘરનું વાતાવરણ કેવું કરવું જોઈએ આપણે। પૈસા ઝાઝા આપે કોઈ સુખી નથી થઈ જતો, આપણે સગવડ હોય તો આપો, પણ સંસ્કાર છે ને એ થોડું મકાન છે નાનું તો એ સુખીથી જીવન જીવશે।
માટે સાચું જીવન આપણું જીવાય, સાચી ભક્તિ આપણા હૃદયમાં થાય. વાતો તો ઘણી બધી આવે છે પાર વગરની, પણ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એવા નમ્ર, પવિત્ર અને બ્રહ્મચર્ય નિષ્ઠ અને ભક્તિપરાયણ જીવન આજે આ સંસ્થામાં આજે જીવી રહ્યા છે. આપણે જાણીએ છીએ તો સ્વામીના જીવનમાંથી આપણે આ શીખવાનું છે કે આપણી અંદર ક્યારેય અહમમત્વ ન આવે, ઝઘડો ન આવે, સ્વભાવ ન આવે, આપણા જીવનમાંથી સારી પ્રેરણાઓ મળે એવું જીવન આપણું બને એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે મોડું છું પણ કાલે આપણે પછી કથા કરશું શાંતિથી. આજ તો બધું કેમ 11 વાગ્યા છે, 11:30 સુધી કરવું છે. આ છોકરાઓ છે એટલે હું તો કહું છું. ના 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 આપણે છે, પણ આ બાળકો બહુ આવ્યા છે ને બિચારા, એમને ક્યાં આવે એમ. હા હા, અને કાલ રવિવાર છે પાછો, એટલે બીજી રીતે વાંધો નથી કાંઈ. સ્કૂલ છે નહીં સવારમાં. તમારે છોકરાઓ જવું છે ને હવે? સાંભળવું છે? હે હા સાંભળવું છે, કારણ કે અડધામાં છોકરાઓ છે બધા સ્કૂલના. તો આપણે કથા વાર્તાની વાત 10 મિનિટ કરીએ છીએ. કથા વાર્તા આપણે સાંભળીએ છીએ તો કથા વાર્તામાંથી આપણે શાંતિ થાય છે. ભગવાનની કથા વાર્તા છે એ ભગવાનની મૂર્તિ છે, એના લઈને આપણું મન શુદ્ધ થાય છે. એટલે આપણે વાત કરીએ છીએ કે માણસને છે ને વધારેમાં વધારે પ્રશ્ન શેની માટે થાય છે? અહમમત્વના, સ્વભાવના, અંદરની ગેરસમજ. એકાબીજીને સમજવાની કોશિશ કરવી જોઈએ. આપણે થોડુંક મોટું મન રાખવું જોઈએ, જતું કરવું જોઈએ. કોકની ભૂલ હોય તો એને ક્ષમા આપવી જોઈએ. આપણે આજે તમારે ગરસ્થાને એક ભૂલ થઈ, બધાની વચ્ચે માણસને કહે, સ્વમાન દરેકને હોય છે. એટલે માણસનો સમજવાનો કોશિશ કરે ને તો ઘણો બધો ફેર પડી જાય. અહમમત્વ ન આવે આપણે ક્યારેય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર આ બધી વાતો આપણે સત્સંગમાં સમજાવે છે. જો આપણે સ્વામાસામ લપસા હોય ને પડીએ ને, આપણે પહેલું શું જોઈ લઈએ? આપણે કોઈ મને ભાળી નથી ગયું ને, કપડાં બગડ્યા ની પછી જોવાનું. પહેલાં જ કોઈ જોયું ન હોય ને તો આપણે અડધું દુઃખ હળવું થઈ જાય. બોલો, થઈ જાય ને? થાય, બધાને અનુભવ હશે. અમારા મંદિરમાં આવે ને માણસ, ઓફિસથી રહોડા સુધી 4 આંટા મારે પડે એવું બોલે નહીં કે મારે જમવું છે. આપણે લાગે કે વોકિંગ કરતા હશે. અને એ ગામમાં જઈને ક્યાંક મેં 4 આંટા માર્યા ને મને કોઈ જમવાનું પૂછ્યું નહીં, પણ બોલને ભાઈ મારે જમવું છે, અહીં કોણ ના પાડે છે? બોલી જ ખરાબ દેખાય. આ બધું એવું નડે આપણને. અમે લોકો છે ને ત્યાં ગયા હતા, આપણે મુંબઈ પધરામણી કરવા ગયા હતા. યોગી આપણે કોઠારી સ્વામી બેઠા છે ને, મુંબઈ ગયા હતા પધરામણી કરવા. ડાયમંડના મોટા મોટા વેપારી હો, બધા કરોડો રૂપિયા કમાણેલા. ભણ્યા કાંઈ ન હોય. હીરામાં તો 3 ચોપડી ભણ્યા હોય ને, મંજીરોડા 3 ચોપડી ભણ્યા છે. 15,000 માણસ નોકરી કરે અહીંયા. સિક્કે પીઠાવાળા 3 ચોપડી જ ભણ્યા છે. કેટલા દેશોમાં બિઝનેસ ચાલે છે. એટલે અમુક હીરાવાળા બહુ કમાણા છે. એટલે હું મુંબઈ ગયો ને, મને પ્રમુખ સ્વામી મહારાજ કે બધી પરાસભામાં એક સભા કરજો, તમે અહીંયા રોકાજો 20 દાડા. તે હું 20 દાડા રોકાણો. તે પરાસભા પતે ને પછી બધા 2-3 જણા આપણે ક્યાંક પધરામણી આવો ને, રાત્રે 11 વાગે આપણે એને ઘરે જઈએ ને તો બધા સોફા બોફા, ફર્નિચર, એનો આખો રૂમ એસી હોય, બેઠક રૂમ. અને એના ભાઈબંધ બધા આવ્યા હોય, એના ભાઈઓ અને બીજા ત્રીજા 2-4 જણ, 5-7-10 જણા બેઠા હોય ઘણી વાર તો. અને આપણી આગળ લાવે, બદામ લાવે, કાજુ લાવે, આમ ટ્રે લાવે આખી, હો, બદામ, કાજુ ને પિસ્તા ને. લ્યો સ્વામી, ભગવાને ધરાવી. પણ લેવાય? આપણે એક લેવાય? કેટલી લેવાય? એ કે લ્યો, પણ લેવાય ખરું? કારણ કે 10 જણા આપણી સામું જોતા હોય કેટલી લે છે. મોભામાં મરી જાય હો આપણે. આપણી જ ઈચ્છા હોય કે મુઠ્ઠી ખાઈએ આપણે, કારણ કે આપણે ગામડામાં તલ ને મોરસ જ હોય પ્રસાદમાં. હાકરિયા હોય ઇન્ટરનેશનલ, ક્યાંય બદામ આપણે ગામડામાં જ હોય નહીં. બિચારાને મગફળીને બીયા હોય. અને આપણે સાહેબ શહેરમાં આવીએ છીએ ને એક મુઠ્ઠી બદામ ખાઈએ, હાલો. પણ મુઠ્ઠી ભરીએ તો શું વિચારે કે આ કયા વિસ્તારમાંથી આવ્યા છે, ભૂખડ લાગે થાવ. એટલે આપણે છે ને થોડીક જ લેવાય. તમે જોજો, તમે આમાંના જ છો. તમે નવા વેવાઈના જાઓ, 2-3 ફુલકા રોટલી આવે ને બસ હવે તમારે 5 ખાવા હોય. રાખો બોલવું પડે કે જ બોલવું પડતું. એ મોભામાં જ મરી જાય છે આપણે. ઈગો, માણસને કાંઈક માન હોય છે, હું કાંઈક છું એમ થાય છે કે નથી થતું? બધાને આવું થાય છે. અમને તમને બધા જ નડતું હોય. હાલો, આમ કંઈક આપણું સહમાન જળવાવું જોઈએ આપણને. આમ માણસ હું કાંઈક છું એમ થાય છે કે બધાને. જોજો, મહેમાન આવે ઘરમાં કેવું વાતાવરણ બદલાઈ જાય. ઇમ્પ્રેશન સારી પડવી જોઈએ. આપણે ગમે તેવા હોય છે ને, આવું જ હોય છે ને.
મોટું મોટું વસ્તુ રાખવાનું, આમ ઉદાર મન રાખવાનું. છોકરો આમ 10 રૂપિયા માગે ને 100 રૂપિયા આપી દે મહેમાનની હાજરી, અને છોકરા ત્યારે જ માગે, ખબર પડે કે હવે દેશે આ બધાની વચ્ચે. નકર 10 રૂપિયામાં 15 પ્રશ્ન પૂછે એવા છે કે આ બધું છે ને શો બધો થઈ ગયો આપણો. કેવો થઈ ગયો? શો વાળું જીવન બધું થઈ ગયું. ઓરિજિનલ જીવન નથી જીવી શકતા આપણે. એટલે આપણે બધું માન નડે, આ નડે. પ્રમુખ સ્વામી મહારાજને જોયું જીવનમાં, હાલું કશું કાંઈ નહીં. ગમે ને ગયા, કેનેડાની પાર્લામેન્ટમાં સ્વાગત થાય, લાઈવ ટીવી દેખાય આખા દેશમાં. સ્વામીને કે ઊભા થાય પ્રમુખ સ્વામી. સ્વામી કે ઠાકોરજી લઈને પેલા સંતને કે તમે ઊભા થાવ, ભગવાન તમારી આગળ છે, સન્માન ભગવાનનું થાય છે, આપણને કોણ પૂછે? આ પ્રમુખ સ્વામી રહે. આપણે તો ભગવાન ભગવાન પડ્યા રહે હોય એ વખતે, યાદય ન આવે. પણ સ્વામીજી છે તો એવા દાસના દાસ, એને માન નહીં, મોટપ નહીં, કશું જ નહીં. ત્યાં જુનાગઢ જિલ્લામાં છે ને આપણા શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા ને પ્રમુખ સ્વામી, પેલા નિર્ગુણ સ્વામી, એ બધા પંથીથી કરવા ગયા. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીના બધા મંદિરો છે એટલે બધે દર્શન કરવા ગયા. સ્વામિનારાયણ ભગવાનની બધી જગ્યાએ બહુ રહેલા છે, લોજ, માંગરોળ, પંચાળા, એ બાજુ સોરઠમાં. તે 10-12 હરિભક્તો ને 8-10 સંતો, 20 જણા ગયેલા. જૂના મંદિરવાળા સખત વિરોધ કરે, આપણો હજી કરે છે. અહીં તમારા સુરેન્દ્રનગરમાં યોગી બાપાને ધક્કા મારીને બહાર કાઢેલા છે. એટલે આ બધું શું વિરોધ તો બધે સખત થાય જ તે. અને એ વખતે કોઈ ઉતારો ન આપ્યો તે રાત્રે 9 વાગે એક મંદિરમાં ગયા. પરોક્ષનું મંદિર હતું, સ્વામિનારાયણનું નહોતું. અને એક આશ્રમમાં ગયા ને તો યોગી બાપા કે આપણે સભા કરીએ અહીંયા, હાનનો ટાઈમ છે ઘડીક. તે પહેલાં કીર્તનો ગાયા, સંતના મહિમાના કીર્તનો ગાયા. 68 તીર્થ મારા સંતને શરણે, આ બધા ગાયા યોગી બાપાએ. જે એ આશ્રમનો બાવો હતો ને એ બધાને શું કહે છે કે સાંભળ્યું તમે કેટલો સંતનો મહિમા કીધો, કોઈ પગે લાગ્યા નહીં મને કે. તે નિર્ગુણ સ્વામી તો ચરોતરના પટેલ, અને બોલવામાં છૂટે નહીં. તો વડતાલના કોઠારી હતા એક વખતના, એ છોડીને શાસ્ત્રી મહારાજ ભેગા નીકળેલા છે. એટલે એની તરત બાવાને કીધું કે તારી જેવા રખડેલો મહિમા નથી, કે હોકો પીવન તારો શું મહિમા? કે હાલ તો થા, આ તો શાસ્ત્રીજી મહારાજનો મહિમા છે આ. તે બાવો જ ખીજાણો કે નીકળો બહાર મારા આશ્રમમાંથી. 9:45 વાગી ગયા હતા રાતના, ખાધું નહોતું કોઈ. એ કે હવારે જઈશું, કે હવારે છે ને, કે મને તમે મારો મહિમા કીધો નહીં, તમે દંડો લીધો, નીકળો બહાર. કે તે રાત્રે 9:45 વાગે બધો પોટલા લઈને બહાર નીકળે. ક્યાં હું? શાસ્ત્રી મહારાજ કે હું ખાવા બોલ્યા આવું તમે? એ કે પણ આવે એક તો ગાંજો પીતો હોય ને પાછો પોતાનો મહિમા કે છે. તે યોગી શાસ્ત્રી મહારાજ કે પણ કહેવું હોય તો તમારે હવાર નીકળતી વખતે કહેવું છું ને. તો હોય તો રહેતા આપણે શાંતિથી કે છે, આ તો ક્યાં જઈને ઊભું રહેવું આપણે. ને દરેકને માણસને એવું હોય કે સાધુ આલું કાંઈક આપણું હંચવાવું જોઈએ. આમ આપણે જોજો ક્યાંક જઈએ ને કથા કરવાનું તો પહેલું પૂછે ઓડિયન્સ કેટલું આવવાનું છે, હોય છે ને. હા 10-15 જણા ભેગા થાય તું નહીં આવું એમ ઓડિયન્સ હોય. પછી ગમે તેવા બેઠા હોય, એને ક્વોલિટી જોડે જરૂર નથી, ક્વોન્ટિટી હોવી જોઈએ, એને સંખ્યા હોવી જોઈએ. પછી સાંભળે સમજે કાંઈ નહીં, બેરા બેઠા તો દેખાવો જોઈએ ઝાઝા માણસો, તો એને કેફરે કથા કરવાનો. એટલે આપણે ત્યાં છે ને આ બધું માન મોટપ એ બધું કાઢીને તો જ એની મજા છે જીવનની. ઘરની અંદર એ માન હોય માણસને, હોય છે કે નહીં? આપણે રાવણની વાત કરીએ ને, રાવણને સમજાવવા ગયા હતા. કોણ સમજાવવા ગયા? સૌથી પહેલાં એના દાદા માલ્યવાન. એની સમજાવ્યો રાવણને કે કોકની પત્નીને લાવ્યો છો તું સીતા માતાને પાછી આપી દે, અને આ પરિણામ હારા નહીં આવે આના. આ તે ખોટું કર્યું, તું પાપ કરે છો, અધર્મ કરે છો. તો એનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. પછી એની પત્ની મંદોદરી રાવણને સમજાયો, એનું સાંભળ્યું નહીં. વિભીષણ એના ભાઈ સમજાવવા ગયા તો એને લાત મારીને કાઢી મૂક્યો. હનુમાનજી સમજાવવા ગયા એને તો હનુમાનજીનું અપમાન કર્યું. અને રામ ભગવાન અઠવાડિયામાં પુલ બાંધીને ગયા દરિયા ઉપર. એ વખતે નહોતી ટેકનોલોજી કાંઈ. અને ઠેઠ લંકામાં પગ્યા, કન્યાકુમારીથી પુલ બાંધ્યો અને ન્યાય જ્ઞાન છેલ્લે લડાઈ કર્યા. પહેલાં પણ રામ ભગવાને કીધું કે હજી આપણે રાવણને સમજાવવી જોઈએ, યુદ્ધ કરવામાં કાંઈ લાભ નથી, નિર્દોષ માણસો મરી જાય બિચારા. તે અંગતને સમજાવવા મોકલ્યો, અંગતનું સાંભળ્યું નહીં. કોઈનું ન સાંભળે ને એને રાવણ કહેવાય. શું કહેવાય? તમે બોલો છો ને કોઈનું સાંભળવામાં નહીં આવે ઘરમાં, તો તમે રાવણ જ છો. બધાનું સાંભળવું પડે, બધાને સમજવા પડે. નહીં આપ ઘણા કહે હું કોઈનું માનીશ નહીં, તમે થાય એ કરી લો. રાવણનો પ્રવેશ જ કહેવાય એક જાતનો.
રામચંદ્ર ભગવાનના ઘરમાં બધાનું બધાએ સાંભળ્યું. દશરથ રાજાનો વીક પોઈન્ટ કહેવાયા. કઈ કઈ હતી બે પૈસાની હાલતી થાય કે રામ જંગલમાં છે ના જાય, વચન બચન અધર મારા જા ભાલો નરકમાં વાસ થાય મારો. ભલે મને અધર્મી કે લોકો, એવા વચન મારે પાળવા નથી કે રામ જંગલમાં જાય. એવા નો કહી દે. ભગવાન છે ને જંગલમાં જાય, તું તારા રસ્તે. કાંઈ નહીં. કૌશલ્ય માતા નો કે બળવો પોકાર્યો હોય, અયોધ્યાની તમામ પ્રજા કૌશલ્યના પક્ષમાં આવે. કેદ કરી લે દશરથને કઈ કહીને રામ જંગલમાં છે ના જાય 14 વર્ષ સુધી. પણ કાંઈ નહીં, કુટુંબ આખું વેરવિખેર થાય એવું હતું, છતાંય હંપ રહ્યો. પહેલાં કઈ કઈને પગે લાગ્યા રામચંદ્ર ભગવાન જંગલમાંથી આવીને. લાગે કોઈ કે તમને હેરાન કરી નાખે, આનું જ મોઢું જોવાય નહીં એવું થાય આપણને. અરે રામ તો ન બોલે, પણ સીતા માતા છોડે. 18 વર્ષની યુવાન હતા, સીતા જંગલમાં ગયા હતા. 18 વર્ષ હતી એની ઉંમર. અને યુવાની હોય, માણસને ચડતું લોહી હોય કોઈને ગાંઠે. અને રાજાની દીકરી હતી સીતા માતા. નો કઈ કઈને ઊંચા કરી નાખે જંગલમાં. હું જ ભાઈ પ્રશ્ન શું છે, મારી જોડે વાત કરી લો તેમ. ક્યાંક નો કે અથવા ક્યાંક ચોથો ભાગ કાઢી દો અમારો જે નીકળે હાલો. અથવા રામ ભગવાનનો હાથ પકડીને ઉપાડી જાય જનક રાજાને મિથિલામાં કે મારે કોઈ ભાઈ નથી. જનક રાજાને કોઈ દીકરો નહોતો, ઘર જમાઈ તરીકે 14 વર્ષ. અમે ગમે ને રહીશું, તમે ત્યાં નહીં રહી. ક્યાંક નો કે કેટલા રસ્તા કાઢે. 1 કલાકમાં રામ નીકળી ગયા છો, 1 જ કલાકમાં. 9 વાગે રાજ તિલક કરો, 10 વાગે નીકળી ગયા છે. એવું નહીં 5 દાડા રાહ જોઈએ છે, જો સમજાવે તો ને કંઈ વિચારમાં ફેરફાર થાય તો આપણે કશું નહીં. 14 વર્ષ. આ તો બધું રામાયણ જોવાની ને સાંભળવાનું જરૂર, સિરિયલો જોવાની. છાંટો બે ભાઈઓ ઝઘડે ત્યારે બાહું ચડાવે, મને ઓળખેસ તું, એને ભાઈ ના ઓળખે ને. રામાયણ જોઈને હું શીખ્યા? 14 વર્ષ સુધી લક્ષ્મણજી સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. આ ભારતની સંસ્કૃતિ છે આપણી. અતિ સ્વરૂપાન યુવાન સીતા માતા છે 18 વર્ષના. અને ઘરેણા બતાવ્યા રામચંદ્ર ભગવાને. ઘરેણાની પોટલી સીતા માતાએ નાખી હતી. પગના ઝાંઝર જ ઓળખ્યા કે ગળાના ને કાનના લક્ષ્મણજી કે હું જોતો જ નથી, મને ખબર નથી કે કેમ કે મેં કોઈ દાડો સીતા માતાનું શરીર જોયું નથી ને મુખારવિંદ જોયું નથી. એકવાર પગે લાગુ, એની ભાભી હતા હગ્ગા, સરળામીના પગે લાગી લઉં એકવાર બસ. આ વશિષ્ઠ મુનિ સંયમના પાઠ શીખવાડ્યા હતા આપણને. એવા તો આપણા સંપ્રદાયમાં ઘણા બધા એને બારે પરોક્ષમય થઈ ગયા છે. એવા આ તો ગરબામાં જોવાનું, લગ્નમાં બધા બૈરા નાચે નાચીને ઊભું રહેવાનું જોવા, ટીવીમાં આ બધું જોવાનું, છાપાન મેગીઝનો ને બધા જેવા તેવા ફોટા ને બધું અશ્લીલ જાહેરાતો. પછી મગજ તમારા વાયરસ ન લાગતા હોય તો હળી જાય. અને પછી જામતું નથી ને મૂળ નથી ને મને અશાંતિ રહે છે, તે ભર્યો છે કચરો અંદર. પછી અશાંતિત રહે, પવિત્ર જીવન રહે, શાંતિવાળું જીવન રહે. અમારે યોગી બાપા જુઓ, ચૂલા ફૂંકી ફૂંકીને રસોઈ કરતા ને તળાવે નાવા જાય, સંડાસ બાથરૂમ ભાડ્યા નથી જિંદગીમાં. મોટર હતી નહીં, હાલીને જાય 10, 15, 20 કિલોમીટર. અને એને જે આનંદને ખુમારી હતી ને એ બધા કરોડોપતિ શેઠિયાઓ ફીકા લાગે, રાંકને ભિખારીઓ લાગે ને. બધા ઊંધા પડીને આવીને પગમાં બાપા બાપા કરે. કશું જ એને કે નહોતું. લોટ માગે બજારમાં. ત્યાં મોટા મોટા રજવાડાના માણસો નમે. સાધુતા યોગી મહારાજની. સગવડથી કોઈ સુખી થવાનું નથી. સગવડ તમે ન મેળવો એવું નથી, પણ સગવડથી પૂરું નથી થઈ જતું. જીવનની અંદર કંઈક બીજા સદગુણો મેળવવાના છે આપણે. એવા સદગુણો આપણી અંદર સારા આવે. આ સત્સંગ આપણને મળ્યો છે, ભગવાનનો સંબંધ થયો આપણને, ભગવાનનો આશરો મળ્યો આપણને. અને આપણા ઘરની અંદર શાંતિને વાતાવરણ થવું જ જોઈએ. અંદર અંદર એડજસ્ટ કરો, થોડું સહન કરો તમે. પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે ઘડિયાળમાં જોવાનું હોય, ઉઠે તારે જોવે કેટલા વાગ્યા એમ. રૂમમાં સૂતા હોય સ્વામીજી, અને ઘડિયાળ દિવાલમાં હોય, બેટરી કરે ને દેખાય પણ બેટરી ન કરે. ઓછી કે એક નાનું એલાર્મ રાખતા હોય, એ સ્વામીજી આખું રજાઈ ઓઢી જાય અને અંદર લઈ જાય ઘડિયાળને બેટરી. પછી જોવે, ઓઢ્યા પછી અંદર લઈ જાય કે બારે અંજવાળો ન થાય. રૂમમાં 2-3 સંતો સૂતા હોય સ્વામી જોડે, અને અંજવાળો થાય એટલે જાગી જાય સંતો. એ સંતો એવા હોય પાછા સહેજમાં જાગી જાય. આપણી જેમ નહીં સ્વામી નાઈ લે તો ઉઠ આપણે જામી જઈ. બધું આમ ફફડાટવાળા હોય, એવાને જ હોવા દે. આપણે હોવાય ન દે, નસકોરા બોલાવતા અંદર સૂતા હોય. પણ સ્વામી કેવા વિચારથી જીવન જીવે છે કે બીજાને તકલીફ ન પડે. આ તો બધા ઉંમરવાળા હોય ને, જોજો વહેલો ઉઠે ને આખા ઘરની લાઈટો કરી નાખે પહેલાં,
પછી એવો નાવા જતો રહે. એટલે બધા નાની ઉંમરના હોતા ને એની એલર્જી થાય તમારી. ડોલું ખખડાવે, અવાજ કરે, ઉઠો ઉઠો બધાય. એટલે પછી તમને શું કહે કે તમે નોખાઈ રહ્યો હવે. થાય છે કે નથી થતું? આ ખાલી ઉઠવાનું એકલું નથી, ખાવાનું એવું જ છે. પાછળ જમનારા હોય છે. અમે એક ગામમાં રસોઈ કરી અને અમને કે ઊંઢેરા ગામમાં છે સરપંચના ઘરે જ રસોઈ કરી છે. તે મને કે તમારા પૂરતું જ બનાવજો. એ સરપંચ છે ને એ આપણા સત્સંગી નથી, એ સત કેવલનો ધર્મ પાળે છે, પણ ઉતારો આપે આપણને એના ઘરે, મોટું ઘર. તે અમે તો રસોઈ કરી અમારા પૂરતી. એ કે સ્વામી વધારે રાંધશો નહીં, અમારી રસોઈ થઈ ગઈ છે. અમે 4 સંતો તે અમારા પૂરતી રસોઈ બનાવી અને અમે તો જમી રહ્યા. બૈરાને એમ કે આ સ્વામિનારાયણ સાધુ શું રાંધતા હશે, શું વઘાર કરતા હશે, એને શું આવડતું હશે રાંધતા. એટલે એને બહુ હદપત શાખવારીને જોવાની. પણ આપણે જ મર્યાદા હોય એટલે રૂમમાં જ આવી ન હોય કે બારીમાંથી બાણ આઘા પાછા થયા કરે. અમે તો 4 સંતો રસોઈ કરી, થાળ કરીને જમીન નીકળ્યા અને વાસણ ઉટકવા સિવાય કાંઈ રહ્યું નહીં અંદર. સફા સટ બધું. હવે નાસ્તો કર્યા નહોતા કે અમારે પૂરતું જ કીધેલું, તમે કાંઈ વધવા ન દીધું, ફોડવું દાળનું એક ચમચી. અને બૈરા અમે એક બાણે નીકળ્યા ને બીજા બાણેથી બૈરાને એની દીકરીઓને આવ્યા. એક છોકરી બોલી હાય હાય બધું હોયા કરી ગયા. એ કે મેં સ્વામીને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં કીધું આવું છું અમારાના ગામમાં. સ્વામી કે ગરસ્થને ઘરે વધારે બનાવવું થોડું, એની ઈચ્છા હોય જ પ્રસાદ ખાવાની. એ ભલે ના પાડે પણ થોડીક ઈચ્છા હોય કે સંતો નાથનો પ્રસાદ ઉપર ના પાડે એટલે તમારા મુખ સમજી જવું જોઈએ. મને કે આપણે જ ખબર, આપણે એમ કે વધારે બનાવી તો વળી એને મન દુઃખ થાય કે અમારો બગાડ કર્યો તમે. એટલે આપણે બે વાતે પેલું રહે, પણ આપણે ધીરે ધીરે. પણ પ્રમુખ સ્વામી છે ને એને કે બધા પ્રશ્ન નાના મોટા આવે, ગામડામાં ફર્યા હોય બધા રિપોર્ટ પૂછે, બધી જ ખબર પડે. મને એક ભાઈ કે તમે માતાજીને કેમ પધરાવતા નથી, તમારે કેટલા સ્વામિનારાયણના મંદિરો છે, કેમ માતાજી જ નથી? આવો પ્રશ્ન પૂછ્યો. માતાજી જોડે વિરોધ છે તમને? મેં ભાઈ આ જવાબ તો કે આપણને ફાવશે નહીં. મેં કહ્યું સ્વામીને પૂછી જ ભાઈ, કારણ કે એ નક્કી કરે કોને પધરાવવા. એ કે એમ નિર્ણય નથી લેતા. એટલે સ્વામીને પૂછ્યું મેં, એક ભાઈ આવું પૂછે છે. સ્વામી કે પણ માતાજી જ પધરાવ્યા જ છે ને, આપણે ભક્તિ માતા નથી પધરાવ્યા, રાધિકાજી નથી પધરાવ્યા, લક્ષ્મીજી નથી પધરાવ્યા. પછી માતા એના ઘરમાં આખી દુનિયાની માતા હોય, માતા કેટલી હોય? એક હોય કે છે. એટલે આપણે પધરાવ્યા જ છે, આ ભક્તિ માતા જ છે. પછી ભાઈને અમે કીધું ભાઈ આવો જવાબ છે તો કે બરાબર છે કે નકર આપણને આવું થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ છે એને કે નાની મોટી બધી વાતો, નકર તમે જોજો નાના પ્રશ્ન છોકરાના સાંભળે જ નહીં વાલીઓ. એ બંધ થાવ, એ બોલ બોલ ન કરવું, કંઈક નહીં. આપણે દબાવી દે પ્રશ્ન. તમારા માટે નાનો હોય, એના માટે મહત્વનો હોય. સ્વામીજી નાનામાં નાનો પ્રશ્ન એને કર્યો હોય, બધાને સમજે. સંતોને શું ભાવે છે ને પ્રમુખ સ્વામીને ખબર છે. આ સંસ્થામાં વધારે ખબર છે. કાંઈક આવે ને કે આને આ ભાવે છે, ઘૂઘરા આવે કે વિવેક સાગર સ્વામીને ઘૂઘરા આપો, એને ભાવશે. ઘનશ્યામ બાપા આવે કે મઠિયા આપજો ને. શ્રી સ્વામી કે આને પાપડ શીખી દેજો ભગવત ચરણને, આને આ ભાવે. ભગવત ચરણ સ્વામી પૂરણપોળી ભાવે. મને હમણાં ભગવત ચરણ સ્વામી કે પૂરણપોળી બધા ખાય, નામ મારું ચડી જાય છે કે. મેં કીધું તમે ઊભું કરો છો એટલે તમે ઊભું કરો. એ કે હું 2 જ ખાઉં, બીજા 5 ખાઈને પણ નામ મારું આવે છે કે. બદલપુર આવ્યા, હવે 11 વાગે હરિભક્તો કે જમીન જાવ. એ કે હવે મોડું શું છે ને, એ કે જમણ સ્વામી કે સારું પૂરણપોળી થોડું કરી નાખો, બહુ માથાકૂટ કરશો નહીં. એટલે માથાકૂટ તો એમાં જ હોય છે ભાઈ. એટલે એ છે ને ઊભું કરે, એટલે કે નામ મારું ચડે છે. પણ સ્વામીજીને બધાની ખબર પડે શું ભાવે છે. આજે તમારા ઘરના સભ્યોને શું ભાવે છે તમને ખબર છે? આ છોકરાઓ નાના નાના હોય એને શું ભાવે તમને ખબર છે? તમે શાક લેવા ગયા હો તો તમને ભાવે ને એ શાક 3 દાડાનું લઈ આવો એક હાથે. કોબી જ ભાવજો તો કોબી લઈ આવે. અમારા સારંગપુરમાં છે ને આરોણી ભગત ખેતી કરે, જે દૂધી વાવે, રીંગણા વાવે, વીઘાના વાવે, જે ટેમ્પો ભરીને રોજ આવે. ને તો 200 સંતો, એમાં 40 સંતો 50 સંતો ફોરેનના છે. હવે એને બચારાને રીંગણાનું દૂધી જ ભાવે જ નહીં, એને બટેટા જ જોઈએ, એનો ઉછેર જ એવો હોય વિદેશોમાં. પણ ભાવે કે ન ભાવે ભાઈ? રીંગણા ન ખૂટે ને કે હું રીંગણા જ હાલે. દૂધી ખેતરમાં ખાલી છે ને કે હું દૂધીનું જ શાક હાલે. રોજ ખાવો જ ખાવો ને હાજે ખાજો. કોણ આગ્રહ કરે તમને? બોલવાનું નહીં કોઈને, આ નહીં ખાવ ને આ ભાવ છે ને. કોઈ સાધુ બોલે નહીં અમારે રહોડામાં. કોઈ દે ભંડારીને કહે નહીં કે આજે આ શાક બનાવજો. એ જાય ત્યારે ખબર પડે જે હોય ખાવ ભાઈ. બોલવાનું નહીં. મીઠું મરચું ઓછું હતું તોય નહીં બોલવાનું. હવે નિયમ જ છે, આખી સંસ્થામાં કોઈ ન બોલે. તમારે ખાવામાંથી જ અડધા ડખા થતા છે જોજો. પછી ચા હાટું વહેલું મોડું થાય ને ચા પીવા હાટું બોલ બોલ કરે. થાય છે કે નથી થતું? હજી સાર જ મળી, આવી બની ઢીકડી બની, હાથે બનીને પી લો.
હાવણીઓ ચાચી લાવ્યા હોય તો પૂછે એટલી બધી હાવણીઓ લાવ્યા ઘરમાં, એટલી બધી શું કરવી? તમારે બરડો વાળવો છે. તારો વિષય છે, આ વિભાગ છે હાવણીનો. તારે જે કામ કરવાની કરીને તું હાવણી લાવ્યા ને શાક લાવ્યા ને ઢીકડું લાવ્યા, બધા એમાં ઇન્વોલ્વ ન થવાય. જો અમારે કોઠારી સ્વામી હોય તો મંદિરનો વહીવટ જ કરે, પૂજારી પૂજારીનું કામ કરે, ભંડારી ભંડારીનું કામ કરે, ગામડે ફરવાવાળા ગામડે ફરે, કોઈ કોઈના કામમાં માથું ન મારે કોઈ. પૂજારી કેટલા વાઘા શીવડા ને કેવા મુગટ પહેરે ને હું થાળ કરાવે ને હું શણગાર કરે, એ કાંઈ અમારે જોવાનું જ ન હોય, એની રીતે કરે. એ કોઈ પૂછવાનું જ ન આવે. આ મંદિરમાં કેટલું બેલેન્સ છે કોઈ સાધુને ખબર ન હોય, એ કોઠારી વહીવટ કરે બધો. તમે શું કરો? બધામાં ઇન્વોલ્વ થઈ જાઓ. વાસણ ક્યાં મૂક્યા, ઢીકડું શું કર્યું, લુગડા શાકભાજી ને રસોઈ ને ઢીકડું, પછી બધામાં ઇન્વોલ્વ થાવ ને એટલે ભટકાવ ક્યાંક. તમારો વિભાગ હોય ને એટલું જ કરાય તમારે. માટે આપણા ઘરની અંદર શાંતિ રહે, બધું પ્રેક્ટિકલ થવાનું. અમુક ઘરની અંદર એ રીતે જ રહેવાનું, બધાને સંતોષ થાય, આનંદ થાય, પ્રેમ રહે, લાગણી રહે. આ છોકરાઓની હાજરીમાં મા બાપ જીભા છોડી કરે ને બહુ જ ડેન્જર. એ પછી શીખી જ જાય, એની મમ્મીનું સામું બોલતો શીખી જ જાય, કારણ કે એની હાજરીમાં તમે બોલ્યા જ છો એટલે બોર્ડર ઉલ્લંઘે છે મા બાપની, અને એની મમ્મીને પછી તમારો વારો ભાઈ મોટા થાવ એટલે. માટે આપણા ઘરની અંદર મર્યાદા રહે, આપણું મંદિર સારું બને ઘરમાં, ઘર મંદિરની અંદર ભક્તિ થાય, આપણી ઘરનું વાતાવરણ પ્રેમ લાગણી સંપ એવું શાંતિ એવું કાયમ આપણા ઘરમાં રહે, એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય જન્મ માર્યા હતા. સ્વભાવ છે ને એ કાંઈ એવું નથી કે ભાઈ આમ પકડાય જ નહીં આપણને. અમુક વસ્તુ એ પ્રસંગે જ પકડાય, અને બહુ બારીક વસ્તુ છે. અમુક તો વ્યસનોની તો દેખાય આપણે, હાલો બીડી ને તમાકુ ને ગુટકા ને આ ને તે, એ તો આપણે દેખાય. પહેલાં તો આપણા કાર્યકરો અને સ્વયંસેવકો આવતા સમયમાં વ્યસનવાળા, તો બાપાએ પ્રતિબંધ મૂક્યો, એક સ્વયંસેવક વ્યસની ના જોઈ. અને ધીરે ધીરે આપણે ઘણો બધો સુધારો આપણા કાર્યકરોમાં ને બધામાં આપણે થઈ ગયો છે. પણ હજી જે ઊંડા જે સ્વભાવ છે ને એ વ્યસનોની તો ગયા, એ આપણે ઘર કરીને જે બેઠા છે ને એને કાઢવા માટે આ બધી પ્રવૃત્તિ છે. આપણે બધાને નાખે ને, બાપાએ કીધું ને ખંભાતમાં જે પથરા હોય છે ને એકીના ને, ખંભાતમાં આજની તારીખે બજારમાં નીકળો ને તો અવાજ આવ્યા જ કરે. એ ઝીણા ઝીણા પથ્થર હોય ને માટલામાં નાખે અને માટલાનું મોઢું બાંધી દે ઘડામાં, અને પછી હલાવ્યા કરે. પોણું માટલું ભર્યું હોય, અડધું પોણું, અને હાન સુધી હલાવે, બધી ધારું ઘસાય લીસી થઈ જાય, કારણ કે બીજી ભટકાણા કરે ને. એમ સ્વામી કે પથ્થરો જો જુદો પડી જાય અને ઘસાય નહીં અને ભટકાય નહીં તો એની ધારું જાય. એમ આપણે એમ થાય કે મારે હવે ભાઈ આ પ્રવૃત્તિ કરવી જ નથી, આપણે એમને સારું, કારણ કે આની જોડે આપણે ફાવશે જ નહીં. તો ધારું ઘા છે, એ તો ભેગા જ ઘહાવાની. દૂરવાસા તપ કરવા ગયા તો ધારું જ ગહાણી. 20,000 વર્ષ તપ કરીને આવ્યા ને પહેલા દાડે લગ્ન કરી નાખ્યા. હજી ઘરે નહોતા પગ્યા, રસ્તામાં થઈ ગયું. મચ્છગંધર ને હોળી હજી તો પોગતા હતા, ઘરે ના થઈ ગયું. એટલે આ તો કઈ એવું નથી કે ભાઈ આપણે પ્રવૃત્તિમાંથી અંદર જ સ્વભાવ આપણા બહાર આવે. એક તો ખબર પડે, આપણને ખબર પડે ને એ જ સારું. એક કાર્યકરે મને વાત કરી હતી કે બહુ ઊંચો એની પોસ્ટ છે કાર્યકર તરીકે. એ કે એટલા વર્ષ મેં કામ કર્યું ને, મારા કંઈ સ્વભાવ ઘસાડા નહીં. એટલે મને થયું કે મારા કામ કરવામાં કંઈ ભૂલ છે કે આનો કંઈ અર્થ નથી. ભાઈ તમને એટલું સમજાણું ને સ્વભાવ નથી ગયા, એટલું સારું છે. સ્વભાવ છે એટલી ખબર તો પડી ને. બાપાની ગાડી ચલાવે ને, ઇન્દ્રવદનભાઈ ડાયોર અત્યારે રિટાયર થઈ ગઈ, ઉંમર થઈ, આંખોની તકલીફ છે. એટલે એની મને વાત કરી કે સ્વામી હું સત્સંગમાં આવ્યો, એ તો હિમાલયમાં રહેતા, મોટી દાઢીને બાવાજી તરીકે સારંગપુર આવેલા. પહેલાં હું જ મળ્યો હતો એને, સંન્યાસી તરીકે જ આવેલા. અને પછી તો એને આ સત્સંગ થયો અને બાપાની ગાડી વર્ષો સુધી એની ચલાવી. એની વાત કરી કે સ્વામી હું જ્યારે સત્સંગમાં આવીને કંઠી બાંધીને જે મારામાં સ્વભાવ હતા ને એ આજે એટલા ને એટલા છે. વધ્યા એવું લાગે છે પણ ઘટ્યા એવું લાગતું નથી મને. 20 વર્ષ થયા તો સેવા કરીને સ્વભાવ ઘસાવા જોઈએ મને. કે મેં તું સ્વામીને જ પૂછ ને ભાઈ, સ્વામીની બાજુમાં તું બેહે જ ગાડીમાં. બાપાને કે બાપાને જ પૂછી લીધું. શું કીધું સ્વામી? કે સ્વામી એમ કીધું કે સ્વભાવને કોણ પૂછે છે? એવું ન કે સ્વામી, કે એવું જ કીધું. કે તમે કહેજે તો અંતકાળે તેડવા આવો તારે સ્વભાવ આમ ન જોશો. એટલે આ સ્વભાવ ઘણી વાર વર્ષો સુધી સેવા કરીએ ને તો આપણે આવું લાગે નહીં. એમ એટલા વર્ષે સાધુ થયા, આપણે આવું લાગે નહીં કે હવે હાવ શુદ્ધ થઈ ગયા. હજી આમ નીકળ્યા જ કરે ખોતરી. એમ આપણે ખોતરતા નથી, એમને જ જથ્થું ખોતરવાનું ખૂટી જાય પછી હોય. આવ્યા જ કરે છે, શેક નહીં, બધાની શેક નહીં. જોજો હવે એ સ્વભાવ આપણે સત્સંગ કરતા કરતા જ ઘસા છે. આ સેવા છે. બાપા બોલ્યા મોટા મોટી સેવા કઈ છે? જીવને ભગવાનના માર્ગે ચડાવવા.
અને સેવા કરતા સ્વભાવ ઘસાઈ જાય. ઉકા ખચની વાતો મહારાજે કરી છે, વાસના બાળવાની. વાસના કયો, પ્રકૃતિ કયો, સ્વભાવ બધું એકનું એક જ છે. કે બોલે ઘઉંના લાડવા થાય, ભાઈ શીરો થાય, ભાખરી થાય, પૂરી, મૂળ ઘઉંનું. એમાં મૂળ વસ્તુ એ જ છે. આ સ્વભાવ ઘર કરી જાય એની આપણી પ્રકૃતિ એ વાસના થઈ જાય પછી જતે દાડે. એટલે આપણા સ્વભાવને કાઢવા માટે ભગવાનની દયા છે કે આપણને એક તો ગુરુ એવા મળ્યા છે, આદર્શ. અને આવા ડૉક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, મહંત સ્વામી જેવા મોટા સદગુરુ સંતો આપણી નજર સામે છે કે જેનામાં તમે સ્વભાવ હોધો તો જડે નહીં. આવા સંતો આપણી સામે છે ને આપણને મળે છે. ડૉક્ટર સ્વામી કે અપરુડેટ કપડાં પહેરતા, ઇસ્ટ્રી ટાઈટ, એકદમ કમ્પ્લીટ. ડૉક્ટરનું ભણતા ડોગ્યું વાપર ના પડે છે. મને સાધુ થવાની વાત નહીં કરવાની, આવી છે જ નહીં હું. જો પણ ક્યાં પહોંચી ગયા, કપડાં બપડા રહ્યો મોહ કશું એને દેખાવ કાંઈ, અને બીજાને સાધુ થવાની વાતો કરતા થઈ ગયા કે ન થઈ ગયા, બધું નીકળી ગયું ને માન્યતા એમની. ત્યાગલો સ્વામી પણ એવું હતું, બધાને એવું થઈ જાય. મહંત સ્વામીને કેવું હતું, ઠાકોરજીનો મુંગટ પાડે કાંકરી મારીને. હવે એ તો કેટલું કહેવાય. અને કંઠી યોગી બાપાએ પહેરાવીને આમ કરીને આમ સામે સામે તોડી નાખી. યોગી બાપા કેવા સંત કે બહુ બળિયા, લાવો બીજી બાંધી દઉં. આપણે બધી હાલ કંઠી, આને કંઠી નાસ્તિક કેટલો તો એ સાધુ હોત આવા સદગુરુ અત્યારે સંસ્થામાં. આપણે બે જણને વાત કરીએ સત્સંગની, ન માને ને જવા દે ને ભાઈ, એ સુધરે એમ જ નથી ભાઈ. એ આપણે સુધરી ગયા એટલા વર્ષથી. હા, તો એવી રીતે શાસ્ત્રીમાં યોગી બાપાએ જો જતું કર્યું હોત ને તો સંસ્થામાં કોઈ ન હોત અત્યારે. એ તો એમાં જ મંડવાનું છે. આપણે 2-3 વાર કાર્ય કરો તરીકે જઈને કોઈ રિસ્પોન્સ ન આપે ને એટલે આપણે કંટાળો આવે. હવે મારા મોક્ષના માટે કરો છો, 10 વાર બોલાવાય બી ન આવો ન આવશો. હવે અંત આવી જાય શ્રદ્ધાનો આપણને. પણ આપણે શ્રદ્ધા રાખી અને મંડવાનું છે. ખાસ કરીને આપણે જો કાર્ય કરો છે ને ભગવાનનો બહુ જ રાજીપો આપણી ઉપર કહેવાય કે BAPS સંસ્થા જેમાં શ્રીજી મહારાજનું પ્રગટપણું આપણે છે અને પ્રગટ ભગવાનના કાર્યની અંદર આપણે જોડાણા છીએ. આ અખાડામાં આવ્યા છીએ, આપણે એડમિટ તો થઈ જ ગયા છીએ આપણે. પણ હવે જેટલી ચરી પાળીએ, સારવાર તો સાચી જ મળે છે આપણને, પણ ચરી પાળીએ એટલો રોગ આપણો નીકળશે. એટલે આપણે ભગવાનની તો દયા છે જ આપણી ઉપર, બહુ જ દયા છે કે આપણે બહુ નજીકના હરિભક્તો. અને ભગવાનનું કાર્ય કરવામાં આપણને સિલેક્શન થયું આપણું. એમાં આપણે ગરજ રાખવાની, ખપ રાખવાનો છે. અને આપણે કોઈની જોડે ઘર્ષણ અંદર ન થાય. જો તમે કાર્યકર તરીકે છો તો તમે અમુક જો VIPમાં જવાની આપણી ઈચ્છા હોય, પછી મારું નામ આગળ આવે એવી ઈચ્છા હોય, પછી કંઈક સમય ઉત્સવ હોય, ભાઈ હારમાં મારું નામ રહી ગયું, આ બધી ઈચ્છાઓ જ્યારે આપણને રહેશે ને, ક્યાં સુધી આપણે બહાર કેમ વાતું કરશું? હરિભક્તોને હું સમજણ આપશું? આપણે તો ઘરના જ છીએ અને બાપાના નજીકના છીએ. આપણે કાર્યકર તરીકે આપણે કોઈ અપેક્ષા જ બીજી ન હોય. આપણે એક જ અપેક્ષા હોય, બાપા કેમ રાજી થાય આપણી ઉપર. તો આપણા સ્વભાવ, દોષો, વાસનાઓ એ આપણા નીકળવા માટે બાપાએ આપણને આ પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિમાં રહીને જ આપણા સ્વભાવ જશે. આપણે જુદા પડી જઈશું, ઉદાસ થઈ જઈશું, ઘરે બેઠા ભજન કરશું તો કોઈ દાડો સ્વભાવ આપણા જવાના છે ને એમાંથી મૂંઝવણો થશે આપણને. એ તો આજ અખાડામાં જ આવવાનું. પરમહંસો બધા હતા મહારાજના સમયમાં. કેવા પરમહંસો હતા? નહોતા ભેગા રહેતા, બધા કઈ હરખા હતા. વિજયાતાનંદ સ્વામી હોપારી જવડી માળાના મણકા રાખતા. વિજયાતાનંદ સ્વામી મહારાજ કે આવડી મોટી માળા મોટી, એ કે કોઈક હરખો ન આવે ને તો હબડવાય થાય ને ભજન કરવા થાય. લો, હવે એની ભેગા બધાને રહેવાનું હોય સંતોને. 60 જણા ભેગા રહે મંડળમાં. બધું બધા કઈ નહોતા કઈ મુક્તાનંદ સ્વામી, ગોલી તતાનંદ સ્વામી અને રોળાનંદ સ્વામી ને પેલો દાવ રમવાનો હતો. મહારાજ કે બધા ગાંઠું વાળો કપડાની, અને ગોલી તો દાવ રમવો છે એટલે પેલા દડા જેવું બને છે કપડાને ગાંઠ વાળીને એકાબીજીને મારો બે ગ્રુપ પાડ્યા. મહારાજ કે બરાબર ગાંઠું વાળી છે ને, ચાલુ રમતમાં છૂટવી ન જોઈએ કે ન છૂટે. મહારાજ કે તપાસ કરવી. એમાં બેની જ તપાસ કરી, ગોલીદાન રોળાનંદ. તો મારી પાસે હોળા ભરેલા ગાંડા બાવળના અને પાણા મૂકેલા. મહારાજ કે આ હું? એ કે એક મારી બીજું માગે જ નહીં. શ્રીજી મહારાજની સામે આ વાત કરે છે. મહારાજ કે આ ગોપાળન સ્વામીને કોકને વાગી જાય, ગુણા સાઈને મુક્તાનંદ સ્વામીને. મહારાજ શું કીધું? તમે બહુ બળ્યા. તમારી જેવા જો અમારી ભેગા ફરે ને અમને કોઈક મારવા આવે ને તો તમે અમારી રક્ષા કરો એવા છો. તે મારે તમારી ભેગો ફરવું, પણ તમારે ભગવાન, મારે ધોળા કેમ મેળ પડે? તમારી ભેગા રાખતા હોય તો ધોળા પહેરી લઈ. મહારાજ કે એટલું જ કામ છે, પહેરે દીધા ધોળા. પછી સુરા ખાસાને કીધું કે આને કાઢ ભાઈ, આ કોકના ખૂન કરે એવા છે. જો મહારાજના સમયમાં હતા આ બધા, નહોતું કાંઈ. આ તો હોસ્પિટલ છે, બધા માંદા જ હોઈએ આપણે. જ્યાં કોઈ સારો માણસ એડમિટ થાય છે આરામ કરવા, એમાં આપણે બધા માંદા જ જઈએ. કોકનામ ક્રોધ હોય, કોકનામ માન હોય, કોકની ઈર્ષ્યા હોય. હવે લોકોનું જોઈએ તો આપણું નહીં ટાળે.
આપણે ચરી પાળવાની બરાબર ને આપણે પોતે હું મારા કલ્યાણ માટે જ આ સત્સંગ કરું છું. જો ધ્યેય સ્પષ્ટ હોય ને આપણને તોય વાંધો ન આવે, તોય સ્વભાવ ખસવા મળે. આપણું નિશાન હોવું જોઈએ કે બાપાને રાજી કરવા છે. સ્વામી અંતર્યામી છે. બાપા પોતે પરદેશ જતા હતા અને સુરત હું સ્વામીની ગાડીમાં બેસી અને પૂજાના હોલ ઉપર જતો હતો ને સ્વામીને રસ્તામાં પૂછ્યું મેં કે સ્વામી તમે વિદેશ જાઓ અને અમે શું કરીએ તમને ખબર પડે છે કે તમે ના અમેરિકામાં રહ્યા જાણો કે અમે અહીંયા શ્રેષ્ઠા બોલ્યા કે ન બોલ્યા, અપ્પા કર્યો કે ન કર્યો, કેવા નિયમ પાળીએ, આરતીમ જઈએ, પૂજા કેવી કરી, તમને બધી ખબર પડે, સેવા કેવી કરી. સ્વામી કે ભગવાનનું કોમ્પ્યુટર તો બહુ જ મોટું છે. એક ક્ષણના સેકન્ડના ડેટા આવી જાય રોજે રોજના, અનંત બ્રહ્માંડોના ડેટા આવે બાપા કે. કોઈ ના ભગવાન આગળ આપણે કાર્યાલયમાં ખોટા રિપોર્ટ ભરીએ કદાચ કે આપણે કંઈક હારી આપણે મારક લાવવા માટે યુક્તિ પ્રવૃત્તિ કરીએ, મહેનત ન કરી હોય, બસ કાગળ ઉપર પેન ચલાવીને મારક લઈ લઈ, તો કાર્યાલયવાળા તો આપશે એની ફરજ પ્રમાણે, પણ શ્રીજી મહારાજ આપશે? ત્યાં આવશે સરકારી પોર્ટફોલિયો છે આપણા? ભગવાન અંતર્યામી નથી? આપણે શુદ્ધ ભાવથી જો સત્સંગ કરીશું ને આપણને આનંદ અને શાંતિ. પેલું થોડો ટાઈમ પિત્તળ છળકે બહુ પણ ડીમ પડે જ, થોડો ટાઈમ લાગે આપણને. આપણે જોઈએ છીએ જૂના હોય ને અમુક જો કાર્યકરો હોય કે સંતો હોય કે હરિભક્તો હોય, પાછા પડતા દેખાય છે આપણને અમુક, બહુ ઓછું પણ દેખાય છે. કારણ કે એ બુદ્ધિથી ને તર્કથી કે છળ કપટ કરીને માણસ આગળ આવે એ લાંબુ ટકે નહીં. એ અંદરનો ફોસ હોવો જોઈએ આપણને. અને આપણે એટલા વર્ષથી સત્સંગમાં આવ્યા તો આપણે તપાસ કરવી. મહારાજે નામાનું વચનાવટ લખ્યું છે પ્રથમનું 38મું કે જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. આપણે સત્સંગમાં કંઠી બાંધીને આવ્યા ત્યારે હું આશયથી આવ્યા, આપણે એમ દીક્ષા લીધે ત્યારે હું આશયથી આવ્યા છીએ, મા બાપને રડતા મૂકીને આવ્યા, મોટા કર્યા, એમ શાના માટે લુગડા ઓઢીને આવ્યા છીએ? અહીં ઘરે કાંઈ બહુ ગીડી જઈ નડતા હતા, કાઢી મૂક્યા હતા? શું કામ આવ્યા છે? તમે શું કામ જોડાણા સત્સંગમાં? અને તમે આ BAPSમાં આવ્યા પહેલાં કાંઈક તો સંપ્રદાય છે જ આપણો, કોઈ ગુરુ છે, એને મૂકીને આમાં કેમ આવ્યા આપણે? હું આશયથી આવ્યા છીએ, આપણા આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ, ભગવાનને રાજી કરવા આવ્યા છીએ, શાંતિ માટે આવ્યા છીએ. એ ધ્યેય ભૂલાઈ જાય કે નહીં? અને અહમત વાવી જાય. જો અમે સાધકમાં હોય, પાર્ષદમાં ને બધા સ્વામીને બ્રહ્મની મૂર્તિ જાણતા, હા સ્વામી બધાનું કામ કરી, આંટા પેરા ખાઈ અને બધાના દાસ છે રહેતા. અત્યારે ગામડે ફરીએ તો શું કે લોટ મેં બાંધ્યો, શાક તું સુધારે, હવે લો આવી ગયું, હું છોકો તું વાસણ ઉટકી, એમને ખાઈને જતો રહે તો હું નથી ઉટકવાનો. થઈ જાય કે ન થઈ જાય? અને 2 વાર ઉટકે ને 3જી વાર મોઢું બગાડશે. વધારે સેવા મળે, વધારે પૂન નહીં, એ લોકોને સમજાવવાનું આવે. યોગી બાપા આમ સેવા કરી નાખતા, વાસણ ખેંચી લેતા, તે ખાલી બોલવાનું. તો આપણે કંઈક બાજુવાળે આઈસ્ક્રીમ ખાતો તે તમને હવા આવ્યો મોઢમ? આ તો બાપાના પ્રસંગો બધા શું કામ પ્રેરણા મળે એના માટે છે આપણને. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો કહેવામાં આપણે આનંદ આવે, સાંભળવામાં આનંદ આવે, પણ એ સાંભળીને મેળવવાનું શું છે? બાપા પોતે ભુજમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ, અને કચ્છની અંદર એક માધાપર ગામ છે. માધાપરમાં એક આફ્રિકાથી લક્ષ્મણભાઈ આપણા હરિભક્ત આવેલા. હવે સ્વામી એના ઘરે ઠાકોરજી જમાડવાના હતા અને હાનનો સમય હતો અને પછી સફા કરવાની હતી. હજી 6 વાગ્યા, સંતો રસોઈ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે, વર્ષો પહેલાનો પ્રસંગ છે, બાપાએ પૂછ્યું કે કંઈ પધરામણી છે આ ગામમાં? તો હજી રસોઈ થાય છે ને, ક્યાં સુધીમાં આપણે કરી આવી? પહેલાં કે ના સ્વામી કંઈ છે નહીં, બેહો ને આપ. રાત્રે 10:30 સભાપતિ, પછી પેલા ભાઈ કીધું કે બાપા 15 થી 20 પધરામણી કરવાની છે. પોષ મહિનો હતો અને કચ્છમાં કેટલી ઠંડી પડે, અને સ્વામી જીપમાં ફરતા એ વખતે માણા એવા હોય ખુલ્લા ને એટલી ટાઢ કાતિલ. હવે સ્વામી એક શબ્દ ન બોલ્યા કે મેં તમને પહેલા પૂછ્યું હતું તો તમારે કહેવું જોઈએ ને. આ BAPSના ગુરુ છે આપણા, આપણે રહેવાય બોલો કોઈને? એટલું તો નહીં, અત્યારે નહીં થાય, રાત્રે તમારે કહેવું જોઈએ ને આમ તેમ. કેટલું બોલી પહેલાને બિચારાને જે કાંઈ ઘરે જમ્યા ને આનંદ હતો ને એ બધો જતો રહે. થઈ જાય કે ન થઈ જાય? એક ઘરે અમે જમવા ગયા ને એક સાધુ બોલ્યા કે તમે લાડવા બનાવ્યા, હું તો ભૂખ્યો મરી ગયો. રોટલી નથી કરી તમે? એ બ્રાહ્મણનું ઘર હતું ને બ્રાહ્મણને એમ કે ભાઈ રોટલી કરીશું, સંતો લાડવા નહીં ખાય, એટલે લાડવા કર્યા. મને મોઢા સામે જ કહી દીધું, આખું ઘર સાંભળે એમ. હું ખાવું મારે અહીંયા? કે મારું તો પેટ બળે. પેલો ભાઈ પછી મને કીધું સ્વામી એનું પેટ બળે, મારો તો જીવ બળી ગયો કે સંતો ભૂખ્યા ગયા, આમ ગયા, અરે રોટલી. અમારે તો આશય એવો હતો કે ભાઈ સંતો રોટલી કરશું, લાડુ નહીં ખાય એટલે
તો જોઈને મિત્રો આજના આ પ્રસંગની અંદર આપણે ખૂબ સરસ સારી એવી વાત શીખ્યા કે બીજાના હંમેશા સદગુણો લેવા, ખરાબ કુટેવો દરેક વ્યક્તિની અંદર હોય પણ આપણે એને નજરઅંદાજ કરી અને આપણા જીવનને જે લાભ થાય અથવા તો આપણામાં જે ખૂટતું હોય એ સામેવાળા વ્યક્તિમાં જો ગુણ હોય તો અવશ્યથી એને ગ્રહણ કરીને આપણું જીવન પણ સરસ બનાવી શકીએ. એ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.